નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સૌ ખાસ કરીને કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સ્ટે હોમ અને સ્ટે સેફ એટલે ઘરે રહો અને સુરક્ષિત રહો એવા અભિગમ સાથે આપણે બધા કામ કરી રહ્યા છીએ. સાથે સાથે આપણે અભ્યાસમાં પાછળ ન રહી જઈએ એના માટે આપણી શાળા દ્વારા ખાસ કરીને આ YouTube ચેનલનું નિર્માણ કરવામાં આવેલું છે કે જેમાં તમે ઘરે રહીને વિષય પ્રમાણેના દરેક વિડિયો લેક્ચર્સ જોઈને તમે થોડો ઘણો અભ્યાસ કરી શકો અને નવું જ્ઞાન જે છે એ મેળવી શકો. તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટેની જે બેલ આઇકોન છે એનો ઉપયોગ કરીને સબસ્ક્રાઇબ કરો એટલે તમે દરેક નવા વિડિયો અને અપડેટ્સ જે છે એ તરત જોઈ શકો અને અભ્યાસમાં તેનો ઉપયોગ પણ કરી શકો. તો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરવાની છે ધોરણ 12 સાયન્સ વિશે. ખાસ કરીને આજે વર્ષ જે છે એ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનું વર્ષ છે. 12 સાયન્સની અંદર વાત કરીએ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર તો કુલ આપણી જોડે 16 ચેપ્ટર છે. આ દરેક ચેપ્ટર જે છે એ ખૂબ જ અગત્યના આપણા માટે સાબિત થઈ શકે છે. તો સૌથી પહેલા આજે આપણે ચર્ચા કરવાની છે 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. આ ચેપ્ટરનું નામ છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ચેપ્ટર જે છે એ બે શબ્દોનું બનેલું છે. એની અંદર પહેલો શબ્દ જે છે એ છે સપુષ્પી વનસ્પતિઓ અને બીજો શબ્દ જે છે એ છે લિંગી પ્રજનન. તો બંનેની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ સપુષ્પી વનસ્પતિ શું છે. તો જે વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પનું નિર્માણ કરવાની ક્ષમતા દર્શાવે છે આવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર જોઈએ તો જે વનસ્પતિઓ પોતાના જીવનકાળ એટલે કે આયુષ્ય દરમિયાન પુષ્પના નિર્માણ કરવાની ક્ષમતા દર્શાવે તો આ વનસ્પતિને આપણે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખશું. તો જે આ સપુષ્પી વનસ્પતિઓ જે છે એનું સૌપ્રથમ વર્ગીકરણની જો વાત કરીએ તો આઇટલર નામના વૈજ્ઞાનિક સૌપ્રથમ વનસ્પતિ સૃષ્ટિને બે ભાગોમાં વિભાજિત કરેલું છે કે જેમાં એક અપુષ્પી વનસ્પતિ અને બીજા નંબર ઉપર સપુષ્પી વનસ્પતિ. તો અપુષ્પી વનસ્પતિ એવી વનસ્પતિઓ છે કે જે જીવનકાળ દરમિયાન પુષ્પનું નિર્માણ દર્શાવતી નથી, જ્યારે સપુષ્પી વનસ્પતિઓ એવી વનસ્પતિ છે કે જે જીવનકાળ દરમિયાન પુષ્પનું સર્જન દર્શાવી શકે છે. બીજા શબ્દ ઉપર આપણે જો વાત કરીએ તો શબ્દ છે લિંગી પ્રજનન. ચેપ્ટર નંબર 1 જે છે તેની અંદર આના વિશે ડિટેલમાં માહિતી છે. ત્યારે આપણે થોડી વ્યાખ્યાઓ દ્વારા વાત કરીએ તો લિંગી પ્રજનન શું છે? તો કે પ્રજનનની એક એવી પ્રક્રિયા કે જેની મદદથી નર અને માદા બંને ભેગા મળીને નવી સંતતિનું સર્જન કરે છે. તો આવી પદ્ધતિને લિંગી પ્રજનનની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનનની એક એવી ક્રિયા કે જેની મદદથી
પ્રજનના જે છે આપણે આ પ્રમાણે દર્શાવી છે. જ્યારે માદા જે છે એ ખાસ કરીને અચલિત હોય છે, નોન મોટાઇલ, એટલા માટે એને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો બંને ભેગા મળે છે અને નવી સંતતિનું સર્જન કરે છે. એટલે કે નર અને માદા જે છે આ બંને પિતૃઓ તરીકે ઓળખાય છે, પેરેન્ટ. તો શબ્દ પ્રજનન શું દર્શાવે છે? તો વાત કરીએ વ્યાખ્યા પ્રજનન વિશે. તો ખાસ કરીને પ્રજનનની ક્રિયા જે છે એ નવી સંતતિના સર્જન માટેની ક્રિયા છે. એટલે કે પુખ્ત અવસ્થાએ સજીવ પોતાના જેવા જ નવા સજીવના નિર્માણ માટે જે ક્રિયાનો ઉપયોગ કરે છે આ ક્રિયાને પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અગત્યની વાત એ છે કે પ્રજનનની ક્રિયા માટે પુખ્ત અવસ્થા, મેચ્યોરિટી જે છે એ ખૂબ જ મહત્વની વાત છે. એટલે સજીવ જે છે પ્રજનનની ક્રિયા કરે એ પહેલા પુખ્ત અવસ્થાએ પહોંચવો જરૂરી છે અને નવા સજીવનું સર્જન કરે છે. આગળની ક્રિયા જે છે એને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે ચર્ચા કરવાની છે વનસ્પતિઓમાં પ્રજનન. ખાસ કરીને વાત કરીશું વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનનની ક્રિયા માટે કેટલાક વિશિષ્ટ પ્રજનન અંગોનો જે છે એ ઉપયોગ અવશ્ય છે. તો એની અંદર વનસ્પતિમાં પુષ્પ જે છે એ લિંગી પ્રજનન અંગ છે. લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ઉપયોગી પ્રજનન અંગ જે છે એ પુષ્પ છે. તો લાક્ષણિક પુષ્પ જે છે એ ખાસ કરીને લાગણી, વ્યથા, પ્રેમ, શોક આ બધી વસ્તુઓ દર્શાવવા માટે પ્રાચીન કાળથી ઉપયોગમાં આવે છે. વનસ્પતિમાં તેનો ઉપયોગ જે છે ખાસ કરીને લિંગી પ્રજનનની ક્રિયા માટે કરવામાં આવે છે. તો સૌથી પહેલા હવે આપણે ચર્ચા કરવાની છે પુષ્પની. તો કોઈ પણ લાક્ષણિક પુષ્પની જો વાત કરીએ તો લાક્ષણિક પુષ્પ મુખ્યત્વે 4 ચક્રો ધરાવે છે. એની અંદર સૌથી પહેલા વજ્ર ચક્ર, બીજા નંબર ઉપર દલ ચક્ર, ત્રીજા નંબર ઉપર પુકેસર ચક્ર અને ચોથા નંબર ઉપર સ્ત્રી કેસર ચક્રનો સમાવેશ થાય છે. આ ચારે ચાર ચક્રો જે છે એ પુષ્પની અંદર આવેલા હોય તો એને સંપૂર્ણ પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. વજ્ર ચક્ર જે છે એ ખાસ કરીને વજ્ર પત્રો ભેગા મળવાથી બને છે. એવી જ રીતે દલ ચક્ર જે છે એ દલ પત્રો ભેગા મળવાથી બને છે. પુકેસર ચક્ર જે છે એ પુકેસર ભેગા મળવાથી બને છે અને સ્ત્રી કેસર ચક્ર જે છે એ સ્ત્રી કેસરો ભેગા મળવાથી બને છે. દરેક ચક્ર જે છે એ કેટલીક વિશિષ્ટ રચનાઓ દર્શાવે છે. એની અંદર ખાસ કરીને વજ્ર ચક્ર જે છે એ લીલો રંગ ધરાવે છે અને કલિકા અવસ્થા દરમિયાન પુષ્પોના અંગોનું રક્ષણ પણ કરે છે. દલ ચક્ર જે છે એ વિવિધ આકાર અને રંગ ધરાવે છે. વિવિધ આકાર અને રંગ ધરાવે છે જે પરાગનયનની ક્રિયામાં ઉપયોગી છે. વાત કરીએ પુકેસરની તો પુકેસર જે છે એ ખાસ કરીને નર પ્રજનન અંગ છે વનસ્પતિઓનું અને સ્ત્રી કેસર જે છે એ માદા પ્રજનન અંગ છે. તો કુલ ચારે ચાર ચક્રની જો વાત કરીએ તો આપણે જોયું વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. તો એની અંદર જે વજ્ર ચક્ર જે છે એ સૌથી બહારની બાજુએ આવેલું ચક્ર છે. જ્યારે સ્ત્રી કેસર જે છે એ
જ્યારે અંદરથી બહાર જશો તો આ પ્રમાણે ચક્રોનો ક્રમ જોવા મળશે. એટલે કે કુલ ચક્રોની બીજી રીતે વર્ગીકરણની વાત કરીએ તો પુષ્પીય ચક્રો જે છે એને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય આપણે. એમાં પહેલો ભાગ જે છે એ આવશ્યક ચક્ર અથવા તો એમને બીજા શબ્દોમાં ફળદ્રુપ્ત ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા નંબર ઉપર બિન આવશ્યક ચક્ર અથવા તો તેમને વંધ્ય ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા વાત કરીએ આવશ્યક ચક્રો શું છે. તો આ ચક્ર જે છે એ પ્રજનનની ક્રિયામાં ઉપયોગી છે. તો કે ખાસ કરીને પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આ બંને ચક્ર જે છે એ આવશ્યક ચક્રમાં સમાવેશિત છે. જ્યારે બિન આવશ્યક ચક્રની જો વાત કરીએ તો વજ્ર ચક્ર અને દલ ચક્રથી બનતા વજ્રપત્ર અને દલપત્રનો આમાં આપણે સમાવેશ કરીશું કે જે પ્રજનનની ક્રિયામાં કોઈ ઉપયોગી નથી. આથી એને વંધ્ય ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રજનનની ક્રિયામાં ઉપયોગી નથી. બરાબર છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે લાક્ષણિક પુષ્પની. તો લાક્ષણિક પુષ્પ જે છે એ બધા ચક્રો જે છે એ ધરાવશે ખાસ કરીને. તો એમાં સૌથી પહેલા આપણે જે પ્રમાણે આગળ ચર્ચા કરી કે કોઈ પણ પુષ્પ જે છે એ ચાર અલગ અલગ ચક્રોનું બનેલું હોય છે. એમાં વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રનો સમાવેશ આપણે કરીએ છીએ. એમાં આપણે આગળ પણ ચર્ચા કરી કે વજ્ર ચક્ર જે છે એ સૌથી બહારની બાજુએ આવેલું ચક્ર છે અને સ્ત્રીકેસર જે છે એ સૌથી અંદરની બાજુએ આવેલું ચક્ર છે. તો સૌથી પહેલા આપણે લાક્ષણિક પુષ્પની આકૃતિ પૂરીશું નામદર્શન વાળી. તો સૌથી અંદરનો જે ભાગ છે કે જેને સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે, આ સ્ત્રીકેસરનો વિસ્તાર છે. તો જે સ્ત્રીકેસર છે એના કેટલાક લાક્ષણિક ભાગોની વાત કરીએ તો સૌથી ઉપરની બાજુએ પરાગાસન નામની રચના આવેલી હોય છે. સૌથી ઉપરનો ભાગ જે છે જે પરાગાસન તરીકે ઓળખાય છે. અહીંયા પુષ્પની પરાગરજ જે છે એની પર સ્થાપિત થાય છે અને અંકુરણની ક્રિયા જે છે અહીંયા દર્શાવવામાં આવે છે. આજે આપણે કોઈ ભાગ દેખાય છે આ ભાગને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે. પરાગવાહિની એવી રચના છે કે જેની મદદથી પરાગનલિકા જે છે એ આગળ વધવાનું પામી શકે. તો એકદમ નીચેની બાજુ જે ફૂલાયેલો ભાગ છે એને બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એવું છે કે અંદરની બાજુએ અંડક જે છે એ તમને જોવા મળે છે. એટલે આ જે ભાગ છે એને અંડક અથવા તો બીજાંડ તરીકે ઓળખવામાં આવે છે. આ આખી વાત સ્ત્રીકેસર. આ જે બધી રચનાઓ જે છે આ બધી રચનાઓ સ્ત્રીકેસરના ભાગો છે. હવે એવી જ રીતે આપણે ચર્ચા કરીએ પુંકેસરની. તો પુંકેસર જે છે જે આવી રચના ધરાવે છે તો એનો સૌથી ઉપરનો ફૂલાયેલો ભાગ જે છે એને પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. આ જે બંનેનું જોડાણ સ્થાન છે તેને યોજિત
પછી ચર્ચા કરીએ તો કે આપણે બે કાર્બનિક ચક્ર જોઈ લીધા, હવે દલ પત્રની વાત છે. તો સાથે સાથે અહીંયા નીચેની બાજુએ આવી રીતે બે પત્રો નીકળેલા હોય છે અને સાથે સાથે આવા અન્ય પુષ્પીય પત્રો જે છે જે હાજર જોવા મળે છે. તો જે સૌથી બહારની બાજુ બ્લુ કલરના આપણે બતાવેલા છે તે વજ્રપત્ર દર્શાવે છે. ખાસ કરીને લીલા રંગના જ મોટા ભાગે હોય છે, કલિક અવસ્થા દરમિયાન રક્ષણ આપે છે. બાકીના જે પત્રો બતાવેલા છે એ દલ પત્રો છે, જે ખાસ કરીને વિવિધ આકાર અને વિવિધ રંગના છે. વિવિધ આકાર અને રંગ ધરાવે છે. અહીંયા જે નીચે ફૂલાયેલો ભાગ દેખાય છે તેને પુષ્પાસન તરીકે ઓળખવામાં આવે છે. જે પુષ્પાસન છે ત્યાં પુષ્પ જે છે તે સ્થાપિત થયેલું હોય છે. નીચેનો જે ભાગ છે એને પુષ્પ દંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે એ લાક્ષણિક પુષ્પની નામ નિર્દેશન વાળી આકૃતિ છે, જે 2 માર્કની અંદર પૂછાઈ શકે છે. સૌથી
ટોટલ એટલે ટોટલ આપણે વાત કરીએ તો ચતુષ્કોટરીય રચના છે. ચાર અલગ અલગ કોટરો જે છે તે ધરાવે છે. યોજી જે છે એ જોડાણ સ્થાન છે અને તંતુ જે છે એ તાંતણાની રચના છે કે જે જોડાય પુષ્પ સાથે જોડાયેલું રહેશે. બીજું કે આને જો માઇક્રોસ્કોપની અંદર આપણે અભ્યાસ કરીએ તો ખાસ કરીને આજે આપેલી રચના છે એ ચાર અલગ અલગ સ્તરોની બનેલી હોય છે, જેમાં સૌથી બહારની બાજુએ અધિસ્તર આવેલું હોય છે, બીજા નંબર ઉપર સ્ફોટન સ્તર આવેલું હોય છે, ત્રીજા નંબર ઉપર મધ્ય સ્તર આવેલું હોય છે જે બે સ્તરીય આવરણથી ચાર સ્તરીય આવરણ જેટલી રચના છે, બે થી ચાર સ્તરીય આવરણ જેટલી રચના છે. ચોથા નંબર ઉપર વાત કરીએ તો પોષક સ્તર આવેલું હોય છે અને પાંચમા નંબર ઉપર આપણે વાત કરીએ તો લઘુ બીજાણુ માતૃ કોષો આવેલા જોવા મળે છે. તો અહીંયા જે જોવા મળતી રચના છે ખાસ કરીને આ બધી જે છે એ લઘુ બીજાણુ ધાની છે. એટલે આ લઘુ બીજાણુ ધાની જે છે આ ધાન્યોની અંદર ખાસ કરીને પરાગરજ ઉત્પન્ન થાય છે અને જ્યારે પરિપક્વ બને એ સમયે પરાગાશય જે છે સ્ફોટન થાય છે અને આ સ્ફોટન દરમિયાન મુક્ત થાય છે પરાગરજ એટલે કે પોલેન ગ્રેન. ફરીવાર ખાસ કરીને પરાગાશય જે છે એના કંટ્રોલની જો વાત કરીએ આપણે તો આજે આપેલી રચના છે જે લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખાય છે. જ્યારે સ્ફોટન પામે છે પરિપક્વ બન્યા બાદ તો સ્ફોટન દરમિયાન પરાગરજ જે છે પોલન ગ્રેન છે મુક્ત થાય છે જે ખાસ કરીને નર કોષો જે છે એનું પ્રતિનિધિત્વ કરે છે. તો આની થોડી આકૃતિ સાથે સમજી લઈએ તો આપણે છેલ્લે દોરવાની શરૂઆત કરીશું. તો સૌથી પહેલા આપણી પાસે છે લઘુ બીજાણુ માતૃકોષ કે જે બીજાણુ પેશીના કોષો તરીકે પણ ઓળખાતી રચના છે. ફોર એક્ઝામ્પલ કે કોષો જે છે એ આવી રીતે અંદર સ્થિત આવેલા છે. તો આ જે કોષો જે છે જે ખાસ કરીને પરાગરજના નિર્માણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો આને આપણે કહીશું સૌથી પહેલા લઘુ બીજાણુ માતૃકોષો અથવા તો લઘુ બીજાણુ ધાનીના કોષો. આની એક્ઝેક્ટ ફરતેની બાજુએ પોષણ આપનારા કોષો જે છે ખાસ કરીને આને પોષણ આપવાનું કામ કરે છે એવા પોષક કોષો જે છે એ આવેલા હોય છે. એનું સ્તર આવેલું હોય છે. આવી રીતે પોષક કોષો જે છે કે જે ખાસ કરીને પોષણ આપવાનું કામ કરે છે. આનું મુખ્ય કાર્ય જે છે એ પરાગરજના સર્જનનું કામ છે. બીજા નંબર ઉપર જો વાત કરીએ તો પોષક કોષોનું સ્તર આવેલું હોય છે જે માત્ર વિકસતા ઘટકોને પોષણ પૂરું પાડે છે. ત્યારબાદ વચ્ચેની બાજુએ 2 થી લઈને 4 સ્તરીય આખા મધ્ય સ્તરો આવેલા હોય છે. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે આપણે દોરીએ છીએ તે મુજબ અહીંયા આપણે મધ્ય સ્તરો દર્શાવેલા છે જે લાક્ષણિક મજબૂતાઈ પૂરી પાડે છે. પછી આ ટેકો જે સ્તર આવેલું છે એ સ્ફોટનશીલ સ્તર તરીકે ઓળખાય છે. આપણે દર્શાવીએ છીએ રફ સ્કેચમાં. સ્ફોટન સ્તર છે સ્ફોટનશીલ સ્તર જે ખાસ કરીને જ્યારે પરાગાશય પરિપક્વ બને એ સમયે સ્ફોટનની ક્રિયામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. અને સૌથી બહારની બાજુએ જે સ્તર આવેલું છે જે રક્ષણાત્મક સ્તર સૌથી બહારની બાજુએ આવેલું છે એ રક્ષણાત્મક સ્તર જે છે એ અધિસ્તર તરીકે ઓળખાય છે. તો આવી રીતે ચારે ચાર સ્તરો જે છે એના વિશે આપણે માહિતી મેળવી શકાય.
તો લઘુ બીજાણુજનન ખરેખર છે શું? તો ખાસ કરીને પરાગરજ જે છે એના નિર્માણની આખી પ્રક્રિયા સમજવી પડે એટલે લઘુ બીજાણુજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર આપણે પરાગરજનું નિર્માણ સમજવાનો પ્રયાસ કરીશું. કેવી રીતે પરાગરજ બને છે? તો લઘુ બીજાણુજનન જે છે ખાસ કરીને માતૃકોષમાંથી સર્જાતી ક્રિયા છે. તો અહીંયા સૌથી પહેલા પીએમસી ખાસ કરીને પૂરું નામ યાદ રાખવાનું છે. પોલેન મધર સેલ એટલે કે આને આપણે કહીશું પરાગ માતૃકોષ. તો પીએમસી કોલન મધર સેલ ગુજરાતીમાં તેને આપણે કહીશું પરાગ માતૃકોષ. આ જે રચના છે એ દ્વિકીય રચના છે એટલે કે ડિપ્લોઇડ રચના છે કે જેને આપણે 2n તરીકે ઓળખીએ છીએ. તો અહીં પીએમસી જે છે એમાં અર્ધીકરણની ક્રિયા થશે. પ્રક્રિયા થશે અર્ધીકરણ. તો અર્ધીકરણની ક્રિયા ખરેખર છે શું? તો બે પેટા અવસ્થા દર્શાવે છે જેમાં પહેલી અવસ્થાને આપણે નામ આપીશું અર્ધીકરણ 1 અને બીજી અવસ્થાને નામ આપીશું આપણે અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1 નું બીજું નામ જે છે એ છે અર્ધસૂત્રી ભાજન અને અર્ધીકરણ 2 નું બીજું નામ છે સમસૂત્રી ભાજન. તો અર્ધીકરણ જે છે મોટા ભાગે દ્વિકીય કોષોની અંદર થતી ક્રિયા છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અર્ધીકરણ 1 માં શું થાય તો કે જે કુલ અવસ્થા હોય રંગસૂત્રી એ અડધી થઈ જાય અને બીજામાં એટલે કે અર્ધીકરણ 2 માં અવસ્થાની અંદર રંગસૂત્રની સંખ્યા સમાન છે માત્ર કોષોની સંખ્યા જે છે એ વધી જશે. તો અર્ધીકરણ 1 અને 2 જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા જે છે ફોર એક્ઝામ્પલ કે આપણી જોડે પીએમસી છે. ધારી લ્યો કે આ પીએમસી છે. તો આ છે પીએમસી કે જે દ્વિકીય રચના છે. તો પીએમસી જે છે એની અંદર સૌથી પહેલા આ રીતે વિભાજન થશે. તો એ પીએમસી જે છે એના એકમાંથી બે ભાગો બનશે. બીજું અર્ધીકરણ થાય એટલે 2 માંથી 4 ભાગો બનશે. ફોર એક્ઝામ્પલ કે આ રીતે 4 ભાગ બને છે. તો જે આ 4 ભાગવાળી રચના છે એને પરાગ ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે અને આ પરાગ ચતુષ્ક જે છે એ પરાગ ચતુષ્કમાંથી 4 સ્વતંત્ર કોષીય ઘટકો મુક્ત થાય છે કે જેને પરાગરજ એટલે કે પોલેન ગ્રેન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ પીએમસી જે 2n હતી તો અહીંયા આપણે વાત કરીએ છીએ પરાગરજની જે n એટલે કે એકકીય એટલે કે હેપ્લોઇડ અવસ્થા છે. તો આ રીતે આપણે પીએમસી ની અંદરથી આ મુજબ પરાગરજનું સર્જન કરી શકાય. તો આપણે આ સારની વાત કરીએ કે સમજાવવા શું માંગે છે જે ખાસ કરીને દાખલાઓમાં ઉપયોગી છે. તો ઇન શોર્ટ ની આપણે વાત કરીએ ખાસ કરીને તો એક પીએમસી માંથી કુલ 4 પરાગરજ બને છે. આ એક મહત્વની વાત છે. તમારી પાસે જો એક પીએમસી હશે તો 4 પરાગરજ બનશે. તમને આવા વિવિધ પ્રકારના દાખલાઓ પૂછી શકે છે કે કેવી રીતે આપણે પરાગરજ મેળવી શકાય. ત્રિરાશિમિતિના જવાબ સરળતાથી મળે છે. સાથે સાથે એક પીએમસી માંથી એક પરાગ ચતુષ્ક બને છે. આ એક ખાસ યાદ રાખવાની બાબત છે કે જ્યારે તમારી પાસે એક પીએમસી છે એ સમયે તમારામાંથી માત્ર એક જ પરાગરજ પરાગ ચતુષ્ક બનશે. તો આના આધારે કેટલાક દાખલાઓ પણ તમે ગણી શકો છો. તો આગળ આપણે ચર્ચા કરવાની છે પરાગરજની એટલે કે લઘુ બીજાણુ. પરાગરજ લઘુ બીજાણુ તરીકે પણ ઓળખાય છે. તો પરાગરજ જે છે એ ખાસ કરીને પરિપક્વ કુકેસરના પરાગાશયમાંથી ઉદ્ભવે છે. પરાગાશયમાંથી ઉત્પન્ન
ડીએમસી માંથી અલગ અલગ 10 સેલમાંથી પરાગ માતૃકોષમાંથી પરાગરજ સર્જાય છે. તો પરાગરજ જે છે એ ખાસ કરીને 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. સામાન્ય વ્યાસ છે. ગોળાકાર, દંડાકાર, અંડાકાર વગેરે જેવા કેટલાક એના આકારો છે. બીજું કે સપાટી પર આવેલા કાંટાની રચનાને આધારે તો કંટકોની હાજરીના આધારે પરાગરજ જે છે એ બે પ્રકારની બને છે. એમાં પહેલો પ્રકાર જે છે એ કંટકીય છે અને બીજો પ્રકાર જે છે એ લીસી છે. તો સૌથી પહેલા કંટકીય પરાગરજ કોને કહેશું અને લીસી પરાગરજ કોને કહેશું? તો જે કંટકીય પરાગરજ છે આ પરાગરજની સપાટી પર ફોર એક્ઝામ્પલ કે આ પરાગરજ છે એની સપાટી પર આવી રીતે કાંટાઓ જેવી રચનાઓ જોવા મળે છે. એટલે કે સપાટી પર કાંટાઓ જેવી રચના જોવા મળે જ્યારે લીસી પરાગરજમાં એવી કોઈ રચના જોવા મળતી નથી. વાત કરીએ પરાગરજની આંતરિક રચના. તો પરાગરજની આંતરિક રચના જે છે એમાં પરાગરજ જે છે એ ખાસ કરીને બે આવરણો ધરાવે છે. એમાં અંદરની બાજુનું આવરણ જે છે એ સેલ્યુલોઝનું બનેલું હોય છે અને બહારનું આવરણ જે છે એ સ્પોરોપોલિનનું બનેલું હોય છે. સેલ્યુલોઝ એટલે આપણે જાણીએ છીએ કે વનસ્પતિની કોષ દિવાલનો મુખ્ય બંધારણીય ઘટક છે. નવો શબ્દ આપણા માટે છે ખાસ કરીને સ્પોરોપોલિન. તો સ્પોરોપોલિન શું છે એની ચર્ચા કરીએ તો ખાસ કરીને પરાગરજ જે છે એમાં જો આ આંતરિક આવરણ જે છે સેન્ટરમાં એક આપણે કોષ કેન્દ્ર મૂકેલું છે અને ફરતેની બાજુએ આપણે આવી રીતે સ્પોરોપોલિન જે છે એનું આવરણ દર્શાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આ જે બ્લેક આવરણ આપણે બતાવીએ છીએ એ સ્પોરોપોલિનનું આવરણ છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પરાગરજના થોડાક આવરણોની. તો સૌથી બહારની બાજુ જે આવરણ છે જે સ્પોરોપોલિનનું આવરણ છે. અંદરની બાજુ જે બ્લુ આવરણ જે છે એ અંતઃ આવરણ છે. સ્પોરોપોલિનનું આવરણ જે છે એ બાહ્ય આવરણ છે. અંદરની બાજુએ કોષ રસ આવેલો હોય છે. સાથે જે રેડ કલરથી બતાવેલું છે તે કોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે. હવે જે ભાગ ઉપર સ્પોરોપોલિનનું આવરણ આવેલું નથી એ ભાગને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી પરાગલલિકા જે છે એનો વિકાસ થાય છે. સ્પોરોપોલિન જે છે એ ખાસ કરીને ખૂબ જ વિશિષ્ટ પ્રકારનું દ્રવ્ય છે જે સાંદ્ર એસિડ બેઝ બેઝની ટક્કર જીલે છે. આના સિવાય ઉત્સેચકો પણ એની પર કોઈ અસર દર્શાવી શકતા નથી. અને આ સ્પોરોપોલિન